આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી કોળી સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે। આ વાત અમે નહીં પરંતુ હળદરનો કોળી સમાજ કરી રહ્યો છે। કેમ આ વાત કહેવામાં આવી છે ને કેમ હવે આવા આક્ષેપો બ્રિજરાજ સોલંકી ઉપર લાગ્યા છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય અગાઉ બોટાદની અંદર જે હળદર હતું એમાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત હતી। પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત ઘણા બધા ખેડૂતો છે એ લોકો આની અંદર ગયા હતા અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ઘણા બધા ખેડૂતોની અટકાયત કરવામાં આવી। લગભગ આ ઘટનાની 1 મહિના બાદ ભારતીય જનતા પાર્ટીના હીરા સોલંકી છે અને તેની સાથે દિવ્યેશ સોલંકી છે એ લોકો બોટાદ હળદરના જે ખેડૂત પરિવાર છે એ લોકોની મુલાકાતે ગયા હતા અને આ જ કારણે રાજકારણ ગરમાયું। કારણ કે બ્રિજરાજ સોલંકી આ વાત ને લઈને આક્ષેપ કર્યો અને કહેવામાં આવ્યું કે હીરા સોલંકીને 1 મહિના પછી કેમ આ ખેડૂતો યાદ આવે છે। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે બ્રિજરાજ સોલંકીને આ વાત કહેવી અને ખાસ કરીને હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકી ઉપર બોલવું ભારે પડ્યું હોય એવું લાગી રહ્યું છે। તેમનો વિરોધ અત્યારે હાલ કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે પણ આપણે જોયું હતું કે કોળી સમાજ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેની અંદર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। એટલે ખાસ કરીને હવે ક્યાંક ને ક્યાંક આ વાતને લઈને જે કોળી સમાજ છે એની અંદર નારાજગી જોવા મળી રહી છે અને તે લોકો દ્વારા બ્રિજરાજ સોલંકી ઉપર આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોનું 30 વર્ષથી અહીંયા શાસન છે તે લોકોના ઉપર આવા આક્ષેપો તમે કેવી રીતે મૂકી શકો। એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક એવી પણ વાત કરવામાં આવી છે કે બ્રિજરાજ સોલંકી એ કોળી સમાજમાં ભાગલા પાડવાનું કામ કરે છે તેવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે। વધુમાં કોળી સમાજના આગેવાનોએ શું કહ્યું સાંભળીએ। અશોકભાઈ મેર, અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મંત્રી। બ્રિજરાજ સોલંકીના નિવેદનને લઈને આપ વિરોધ દર્શાવી રહ્યા છો, શું કહે? તારીખ 16 તારીખના દિવસે હીરાભાઈ સોલંકી તેમજ દિવેશભાઈ સોલંકી બધા જ આગેવાનો સાથે સતત સંપર્કમાં હતા। ત્યારે પછી હળદરની મુલાકાતે આવ્યા ત્યારબાદ જે બ્રિજરાજ સોલંકીએ ટીકા ટિપ્પણી કરી છે એટલે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હોય, પરસોત્તમ સોલંકી સાહેબ હોય કે હીરાભાઈ સોલંકી સાહેબ હોય અને દિવેશભાઈ હોય, તો જે આ બોટાદ જિલ્લાના સમાજના આગેવાનો એકત્રિત થઈ અને બ્રિજરાજ સોલંકીને એવું કહેવા માગે છે કે ભાઈ તમારું જે સ્થળ ભાવનગર છે ત્યાં તમે સાચવો, આ બોટાદ જિલ્લાના સમાજના કોળી સમાજના આગેવાનોના ભાગલા પાડવાનું રહેવા દો અને જ્યાં તમે નિવેદન કરો છો એ કોળી સમાજના ભાગલા પાડવાનું તમે જ્યાં નિવેદન આપો છો તે બોટાદ સમાજના કોળી સમાજ વખોડી નાખે છે। નામ નરસિંહભાઈ અણિયાળિયા, બોટાદ શહેર અખિલ ભારતીય કોળી સમાજ મહામંત્રી। હું આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા બ્રિજરાજભાઈ સોલંકીને એમ કહેવા માગું છું કે જે હળદર કડદાકાંડ બન્યા પછી જે હળદરના જે પીડિતોની વહારે આવેલા દિવ્યેશભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે, જે એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે તેમને હું બિલકુલ વખોડી કાઢું છું અને બ્રિજરાજભાઈને હું કહેવા માગું છું, ભાઈ જે 30 વર્ષથી જે ધારાસભ્ય હોય અને સમાજ માટે જેમણે પોતાની જાત ઘસી નાખી હોય અને એમની તમે જાહેરમાં નિંદા કરી અને જે પ્રવચન આપો છો તે હવે બંધ કરી દો તો સારી વાત કહેવાય। તમે અગાઉ પણ અમારા આ વિસ્તારના સતત કામ કરનારા એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા વિશે અવારનવાર સ્ટેજ ઉપરથી એમના ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરો છો તે બિલકુલ પાયાવિહોણા છે। જો તમે એટલું કામ કરી શકતા હો તો પહેલાં માત્ર જિલ્લા પંચાયતની ચૂંટણી લડી અને સમાજનું કામ કરો, બાકી તમે સમાજમાં ભાગલા પાડવાનું રહેવા દો અને તમે તમારું ભાવનગર સંભાળો તો ઘણું કહેવાય। અહીં અમારા બોટાદમાં કોળી સમાજમાં ભાગલા પાડવાનું બંધ કરો તો સારી વાત કહેવાય। એ હું આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા આપ શ્રીને આ વારંવાર કહેવા માગું છું કે હવે તમે આપણા કોઈ પણ મંત્રીશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય એના વિશે જાહેર મંચ ઉપર નિંદા કરવાનું બંધ કરો, એ જ મારે તમને આ પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા સંદેશો પહોંચાડવો છે। હીરાભાઈ અને દિવેશભાઈની હળદરની મુલાકાત બ્રિજરાજ સોલંકીએ રાજકીય ગણાવી, શું કહેશો? અખિલ ભારતીય કોળી સમાજ મહિલા મોરચાના પ્રમુખ દયાબેન નરસિંહભાઈ અણિયાળિયા મારું નામ છે। જે બ્રિજરાજ સોલંકીએ હળદર આવી હળદરના કડદા મુકામમાં જે આપણે માનનીય કેબિનેટ મંત્રી શ્રી એવા રાજ્યકક્ષાના મંત્રી છે પરસોત્તમભાઈ સોલંકી,
દિવેશભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે એના વિશે જે ટિપ્પણી કરી છે એ એકદમ પાયાવિહોણી છે. બ્રિજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે ભાઈ, જે સમાજના ભાગલા પડવાનું રહેવા દો, સમાજના હિતલક્ષી જેને પોતાની જાત ઘસીને અને કાર્ય જે સમાજનો ઉદ્ધાન કર્યો છે, સમાજનું હિત ઈચ્છનારા છે, કોઈ દિવસ એના વિશે સમાજ વિશે કોઈ દિવસ ક્યાંય પણ અડધી રાતે જરૂર પડે તો તે હર હંમેશ સાથ આપે છે સમાજનો. એવા જે સમાજલક્ષી જે આપણે કહીએ કે જે નવરત્ન આવે ને એમાંનામાં રત્ન કહેવાય તો પણ કહી શકાય, કોળી સમાજનો સર તાજ કહેવાય તો પણ કહી શકાય, એવા જે આ ભાઈઓ છે એના વિશે આવું બોલે એ અમે એક બિલકુલ સાખી નહીં લઈએ. હું મહિલા મોરચાના બોટાદ જિલ્લાના અધ્યક્ષ કોળી સમાજના લીધે અખિલ ભારતીય કોળી સમાજના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે જે કહું છું કે આ એક પાયાવિહોણી તદ્દન ખોટી વાત છે. અને જે બાવળિયા સાહેબ વિશે તમે ભરી સભામાં બ્રિજરાજ સોલંકીને હું કહેવા માગું છું કે જે તમે પડકાર ફેંકો છે અને જે ટિપ્પણી કીધી છે, એક અભદ્ર ટિપ્પણી તમને શોભતી નથી. એ એક અભિત કૃત્ય કેવું હોય તો પણ કહી શકાય કે સમાજના ભાગલા પાડવાનું રહેવા દો અને સમાજને એકતા એક બનો, નેક બનો અને શ્રેષ્ઠ બનો એવું કામ સમાજલક્ષી કરો, એ જ મારી માગણી છે. એટલે ખાસ કરીને કુંવરજી બાવળિયા ઉપર જે અવારનવાર બ્રિજરાજ સોલંકી બોલતા હોય છે એને લઈને પણ અહીં વાત કરવામાં આવી છે. હીરા સોલંકી, દિવેશ સોલંકી છે, એ લોકોને લઈને પણ અહીંયા ક્યાંક ને ક્યાંક સીધા પ્રહાર છે તે કોળી સમાજ દ્વારા બ્રિજરાજ સોલંકી ઉપર કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ વાતને લઈને રાજકારણ ગરમાયું છે, કારણ કે બ્રિજરાજ સોલંકીનું જે નિવેદન સામે આવ્યું હતું એ વાતનો અત્યારે હાલ ઉગ્ર વિરોધ કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને બ્રિજરાજ સોલંકીને લઈને એટલો જ રોષ છે તે કોળી સમાજમાં જોવા મળી રહ્યો છે કે શા માટે થઈને હીરા સોલંકી ઉપર તેમના દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે. અને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં પણ અત્યારે ખળભળાટ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વાત બ્રિજરાજ સોલંકીને બોલવી ભારે પડી હોય એવું અત્યારે લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.